ગુજરાતના જે પ્રાણ પ્રશ્નો છે એની કોઈ રજૂઆત સરકારમાં, અકલિયતના જે પ્રશ્નો છે, આદિવાસીના જે જમીનના મુદ્દાઓ છે, એ તમામ પ્રશ્નોને લઈને આવતા મહિનાથી 8મી તારીખે રાષ્ટ્રીય અધ્યક્ષના નેતૃત્વમાં અમે લોકજન શક્તિ પાર્ટી તાલુકા મથકેથી લઈને જિલ્લા મથકે સુધી અમે આવેદનપત્ર આપીશું, ધરણા આપીશું અને જ્યાં પણ હશે રજૂઆત કરીશું, આવેદનપત્ર આપીશું અને એક મોટી રામદાસ પાસવાનજીની અધ્યક્ષતામાં પાર્લામેન્ટ બોર્ડના ચેરમેનની તારીખે 8 સપ્ટેમ્બરે નક્કી કર્યો છે. એના માટે પણ જગ્યા આજે લગભગ અમે તે અમદાવાદમાં જ કર્યો છે કે જ્યારે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડના ચેરમેન પહેલી વખત ગુજરાત આવે છે તો એના માટે પણ તૈયારીના રૂપે અને ગુજરાતના દરેક ગામડામાં અમે જઈશું. આજે જ્યારે કેમ કે મોટા જે પક્ષો છે, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, એ લોકોએ એક જ કમર કસી છે કે માનનીય મુખ્યમંત્રી મોદીજીને દેશના પ્રાઇમ મિનિસ્ટર બનાવવા. કોઈ જે પક્ષ છે એ બિલકુલ નથી. તમે જુઓ છો જે વિરોધ પક્ષની કાર્યવાહી હોવી જોઈએ એટલો મજબૂત વિરોધ પક્ષ નથી. એટલા માટે લોકજન શક્તિ પાર્ટીએ અને અમારા જે યુવા એ સૌથી મોટો જે વર્ગ છે એ વર્ગ પીસાઈ ગયો છે. એ કોની પાસે રજૂઆત કરે, એના જે પ્રશ્નો હોય, મકાનોના પ્રશ્નો હોય, મોટી જાહેરાતો કરતા હોય, તમે જોયું છે 2012 ની અંદર આપતી નથી. એટલા માટે લોકજન શક્તિ પાર્ટીએ નિર્ણય કર્યો છે કેમ કે લોકજન શક્તિ પાર્ટીના સાથે જેટલા પણ કાર્યક્રમ સુરક્ષા, મોંઘવારીના જે પ્રશ્નો છે એ દબાતો જાય છે, એમની કોઈ અવાજ ઉઠાવતો નથી. એટલા માટે લોકજન શક્તિ પાર્ટીએ કમર કસી છે. આવતા સપ્ટેમ્બર, જ્યારે આજે અગસ્ત મહિનો ચાલે છે, ક્રાંતિનો મહિનો ચાલે છે, ખૂબ જ કાલે 1 મહિના પૂરો થયો, રમજાન પવિત્ર નો મહિનો અને ઈદની ઉજવણી કરી. અમે લોકોએ પણ ખૂબ શુભકામનાઓ પાઠવી. સાથે સાથે શ્રાવણ માસનો પણ મહિના ચાલે છે. માણસને દુઃખ દર્દને સમજે છે અને એ જે એના પ્રાણ પ્રશ્નો છે, જમીનનો મુદ્દો હોય, ખેડૂતોનો, તમે જુઓ છો અત્યારે માંડલથી આ સુધી જે રજૂઆતો ના થઈ હોય એ તમામ મુદ્દાઓ, કેમ કે ઘણા બધા મુદ્દાઓ છે, એટલે અમે લોકોએ આજથી કમર કસી છે. એટલા માટે આ બધાને આજે બોલાયા. પક્ષનો અમારા જે પાયાના જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે અને પક્ષને મજબૂત કર્યા છે. આવે તો અમે દિલ્હી સુધી સામાન્ય રામદાસ પાસવાનજીના માધ્યમથી લોકસભામાં પણ આ પ્રશ્નોનો અમે ઉપાડીશું. સાથે બીજા જે પ્રશ્નો, ઘણા બધા પ્રશ્નો છે, એ પ્રશ્નોને લઈ અમે મહામહિમ રાષ્ટ્રપતિને પણ આવતા મહિને આવેદનપત્રો લઈને તમારું શું આયોજન લોકજન શક્તિ પાર્ટી? આજે મીટિંગ એટલા માટે બોલાવવામાં આવી છે લોકજન શક્તિ પાર્ટીની કે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં ચેરમેન તરીકે ચિરાગ પાસવાનની જ્યારે નિમણૂક થઈ છે અને ત્યાંથી રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતમાંથી એક સભ્ય તરીકે મારી નિમણૂક કરી છે. એના બદલ મીટિંગ રાખવામાં આવી છે અને પ્રદેશના દરેક જિલ્લાથી તાલુકો પડશે તો અમે લોકો ધરણા આપીશું, પ્રદર્શન કરીશું, રજૂઆત કરીશું અને એ રજૂઆતને અમે લોકો પાર્લામેન્ટમાં પણ સામાન્ય રામદાસ પાસવાનજીના માધ્યમથી કરીશું. અને જ્યાં કોઈ એને ધ્યાન ઉપર નહીં લેશે રાજ્ય સરકાર કે ભારત સરકાર, તો અમે લોકો લોકજન શક્તિ પાર્ટી અને દલિત સેના તરફથી અમે લોકો ધરણા કરીશું, પ્રદર્શન કરીશું. ગઈ વખતે 2009ની અંદર લોકસભાની અંદર લોકજન શક્તિ પાર્ટીએ 4 લોકસભા સીટ ઉપર ચૂંટણી લડાઈ હતી. ગોધરા સીટ ઉપર, ભરૂચ સીટ ઉપર, રાજકોટ સીટ ઉપર અને અમદાવાદ સીટ ઉપર, 4 સીટ ઉપર અમને ખૂબ જ મત મળ્યા હતા, સારા મત મળ્યા હતા અને ગોધરા સીટ ઉપર અમે લગભગ 25,000 મત અમને મળ્યા હતા. એટલે આ વખતે પણ અમારા કાર્યકર્તાઓએ કમર કસી છે કે જ્યાં પણ અમે બનાસકાંઠા હોય કે જ્યાં મજબૂત અમારા પક્ષના કાર્યકર્તાઓ હશે ત્યાં પક્ષમાંથી મજબૂત ઉમેદવાર આપીશું અને ચોક્કસ આ વખતે બિહારમાં પણ અમે ખૂબ મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે. બિહારમાં પણ અમારી સત્તા આવશે. રામદાસ પાસવાનજી, લાલુ યાદવના નેતૃત્વમાં ત્યાં બિહારમાં અમે ચૂંટણી લડીશું અને ગુજરાતમાં પણ અમે સામાન્ય રામદાસ પાસવાનજીના નેતૃત્વમાં જ્યાં પણ મજબૂત સીટ હશે ત્યાં અમે ચૂંટણી લડીશું. ગુજરાતમાં સાથે જ છે ને જોડાનો ગુજરાત नहीं गुजरात नो राष्ट्रीय आ वखते हवे આજથી જ મે કમર કસી છે કે ચોક્કસ અમે ચૂંટણી લડીશું
એ સમય બતાવશે કે કયા વિસ્તાર અમારા કાર્યકર્તાઓ પસંદ કરશે. અમારે મહેનત કરવી છે, ગુજરાતની પ્રજાની સેવા કરવી છે. ચોક્કસ આ વખતે હું ચૂંટણી લડીશું. ઠીક, ચલો ઘણી બધી લોકસભા